કેમ છે મિત્રો? હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ વિડીયોની અંદર. જો કે આજનો બ્લોગ જબરદસ્ત બનાવવાનો છે, કારણ કે આપણે અત્યારે જવાના છીએ માંગરોળ. 3 વાર એટલે બોલ્યો, કારણ કે બધા કહે કે 3 વાર બોલવા જોઈએ. कौन है ये लोग कहां से आते हैं ये જો કે બારોબાર બહુ અવાજ આવે છે, તો હું થોડોક ત્યારબાર થઈ જાઉં, કારણ કે અટાણે થોડોક નાઇટ ડ્રેસમાં છું, હજી આટા મારું છું. તો તૈયાર થાય ને પછી તમને નિરાતે મળું અને આગળનો પછી પ્લાન તમને સમજાવું. તો ચલો નિરાતે આગળ મળીએ. ત્યાં લગી બાય. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે અને મેં બહાર કાઢેલી છે. જો કે મેં કાઢી છે મારા હાથે હાંકીને, કારણ કે મને આવડતી નથી, પણ તોય આપણે હાંકી લઈએ, એવો કંઈ ઘમંડ નહીં. ओवर एक्टिंग करता साला, ओवर एक्टिंग की औलाद। अब तेरे को बराबर होता नहीं क्या बोलने को? चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। તો હવે આપણે એ બધાને જોડલે એટલે કે ઘરવાળાને લઈને બહાર જઈએ છીએ, પણ બહાર જઈએ એની પહેલાં આપણે આને થોડીક સાફ કરવી પડશે, કારણ કે આ બહુ ખરાબ છે અને બહુ બારોબારનો અહીંયા તમે સમજી શકો છો કે અટાણે બહુ કકરાટ આવે છે. તો આપણે નિરાતે મળીએ. હું થોડુંક ગાડીને સાફ કરી લઉં, પછી નિરાતે મળીએ. ચાલો, બાય બાય. ચંદન, હા જો ચંદન એટલે નથી જાતું, અને ચંદન આપણે કરતા ચાલુ એ સલાહ કેવાય. કેટલી ગંધારી ગાડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ પણ અમારા સફેદ કપડાં પહેરાવીને મને હવે સાફ કરાવે છે. કામમાં જ મારો દીકરો, આ મારો દીકરો આવ્યો, ના ભાગી ગયા. એ કે આવો પપ્પો ન જોઈએ. મેં આગળનું સાફ કરી નાખ્યું. તો ફાઇનલી આપણે હરખો થઈ જાય. હા, આપણે ગાડી સાફ કરી નાખી. ઓય મારો દીવો, નહીં મારો નથી, આ મારો નથી. તો ગાડી સાફ થઈ ગઈ છે. હવે આગળનો કાચી સાફ કરી નાખીએ અને પછી આપણે જઈશું નિરાતે. બાય. અને આ ભાઈ અહીંયા જો મજા કરે છે. કેમ ગયા? આ ભાઈ અંદર બેઠા બેઠા મોજ કરી રહ્યા છે. એમ નથી થતું એને કે આપણે સેલ્ફી ને અહીંયા એક મદદ કરવા લાગો ભાઈ. કાલે વાંધો નહીં, હાલો કાલે વાત. બીજું તો હાલો નિરાતે પછી મળીએ. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે નીકળી ગયા છીએ બહાર જવા માટે. તમે જોઈ શકો છો કે આ ભાઈને ડ્રાઇવિંગ આવડે છે, એટલે એ ડ્રાઇવિંગ કરે છે, કારણ કે એની એક જ પાસે લાયસન્સ છે અને આપણે એને સ્પેશિયલ ડ્રાઈવર તરીકે જ લઈ જઈએ છીએ બધી કોર. એટલું તો એનું આપણે માન દઈએ કે ડ્રાઈવર તરીકે જ આપણી ભેગા બધી કોર આવે છે. અને તમને મારો અવાજ ચોખ્ખો આવતો હોય છે, કારણ કે હું કારની અંદર બેઠેલો છું. વાહ, જવા દો, નીકળી જશે. તો ચલો નિરાતે મળીએ. થોડા ગીતું સાંભળીએ પહેલાં તો માર્કેટની બહાર નીકળીને. બાય. તો જેના માટે આપણે આવેલા હતા, એટલે કે માંગરો, કેના માટે આવ્યા હતા ભાઈ? એ ભાઈ અહીંયા અમારે સુરાપુરા દાદાના ચોખા કરવાના હતા એમાં. ઓકે, તો એના માટે આપણે આવેલા હતા, જે તમે જોઈ શકો છો.
જોકે હું પેલા થોડીક દર્શન કરી લઉં એ થઈ જાય. હું દર્શન કરી લઉં પછી તમને બધાને કહું નિરાતે શું છે શું નહીં. આગળ મળીએ નિરાતે. चाहे बोलो या ना बोलो तुम तो रहोगी मेरी तुम तो रहोगी